પહાડ ઉપરથી પથ્થર પડે મોટા મોટા. જો એ આવ્યો, જો મોટો થઈ રે રે રે. તો બધા શિવ ભક્તોને જય શ્રી महाकाल. आज અમે અમારી ट्रिपનો 7મો દિવસ છે और हमें છીએ बद्रीनाथ में. हेलो गाइस, हम लोग तैयार होके जा रहे हैं अभी बद्रीनाथ दर्शन करने के लिए मंदिर के पास. आप सब भी दर्शन कर लो. તો હવે અમે જઈએ બદ્રીનાથના દર્શન કરવા માટે. રાતે અમે ગયા હતા પણ દર્શન નતા કર્યા. અત્યારે હવે જઈશું દર્શન કરવા માટે. એટલે જો આટલી રૂમ રાખી હતી અમે અને આટલે રસ્તો હોય બદ્રીનાથના મંદિરે જવાનો. એટલે હવે ડાયરેક્ટ જઈએ મંદિરે દર્શન કરવા. હવે આપણે બદ્રીનાથ મંદિરે પહોંચી ગયા તો જો આટલે બદ્રીનાથનું મંદિર હોય, આટલે નદી જાય है. देखो गाइस, नदी का प्रवाह कैसा है, बहुत तेज है. હવે મંદિરે પહોંચી ગયા ને હવે દર્શન કરી લેવા. यहाँ गर्म दूध आ चुका है नहाने के लिए. ठंड ज़्यादा लगती है यहाँ पे. ठंड बहुत लगती है यहाँ पर. दर्शन करने जा रहे दर्शन प्यारी हो बद्रीनाथ मंदिर. बद्रीनाथ दर्शन कर दीदा. हरी बद्रीनाथ मंदिर. ओके, तिलक लगा दिया. लग रही है अभी तो बोलने जैसे भी आ गया. तो दर्शन कर दीदा. अब जवान हो आप गाड़ी पर. गाड़ी में गाड़ी में पे जवान ऋषिकेश. बारिश शुरू होने लगी है. तो હવે અમે બદ્રીનાથના દર્શન કરી દીધા અને હવે જઈએ અમે રૂમ બાજુ. તો રૂમમાં साथ ही साथ रुद्राक्ष भी खुलवा लिए हमने. साथ में रुद्राक्ष भी खुलवा लिए. पंचमुखी निकले हैं मेरे, धवल की 3 मुखी निकली है, इन सबकी 2-3 मुखी निकली है. हाँ, और दर्शन કરીને હવે જઈએ રૂમ બાજુ. રૂમમાં પછી જવાનું ગાડી. માર્કેટમાં ફરતા ફરતા રૂમે નીકળી જશે. चलो चलो देखने चलो देखने चलो देखने चलो 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 देखने चलो देखने चलो. ऊपर इधर ही नीचे रखता. भाई डॉक्टर साहब उतरो. डॉक्टर साहब उतरो. नहीं खुला. ले दौड़ो. તો મિત્રો જો હાલ જ અમે ગાડીમાંથી ઉતર્યા ને જો અહીંયા રસ્તામાં જો લેન્ડસ્લાઇડ થાય ઉપરથી. પહાડ ઉપરથી પથ્થર પડે મોટા મોટા. જો એ આવ્યો, જો મોટો થઈ રે રે રે. बहुत मोटा मोटा पत्थर पड़ा. जो जो करा उल्टी उल्टी चौथ जो तो वहाँ पर से गिरा और वहाँ पर तक चला गया. रोड पर आ गया. रिस्क बहुत रिस्क पर गया. हजू पत्थर आवे तो जो हजू पाड़ा जू तो करे बुला पूरा चेक कर. તો હવે લેન્ડસ્લાઇડ બંધ થઈ ગયું અને હવે બધી ગાડીઓ જો જવાન ચાલુ કરી દીધું. એટલે જે જેસીબીને એવું હતું એ લઈ લીધું અને હવે બધા સાધનો જાય છે. તો આરી આપણી ગાડી, આ ગાડીમાં બેસીને હવે આપણે આગળ વધીશું.
ગાડીએ પહોંચી ગયા ને હવે અરે ગાડી સમજો ये काट दिया जा गरम કઈ જો ના ના મીઠું નાખવું પડશે બસ બસ આ મેમન નાલ દે કટકા બી હાલ દે એમને ખાવાનું એટલે લો પકડું એમ ગરમ વેપારીમાં કરતો અલે એ આહું હ એટલે કશું લેવું નહીં તારે પનીર નહીં લે આવે મન નહીં ભાતું બે પડે મારી પણ મન નહીં ભાતું મેં મેમન નાલ તો હવે ખાઈને અમે પાછા બસ બે ગયા અને હવે જવાનું ઋષિકેશ રૂમ રાખવાની જે આપણે 200 કિલોમીટર હ જાતે એટલે હવે જોઈ ઉભી રહેશે નહીં અચુન ઉભી રાખ્યો નહીં પેલું બી ખાઈ નો આવો 15000 માં તો જઈને ખાઈ હોમાં બધું અમે ખાવ એટલું જ બજેટ લઈ ગયા 15000 તો હવે આપણે ઋષિકેશ ઉતરી ગયા ગાડીવાળા આપણે ઉતારી જતા રહ્યા ને હવે અમે ઋષિકેશ આવી ગયા તો हेलो भाइयों ऋषिकेश આજ આખી નાઇટ ઋષિકેશમાં રહેવાનું હોય ને કાલ સવારે હવે ઉજ્જૈન જવાનું છે ઋષિકેશ हमारे महाकाल के दरबार में जाना है अभी तो હા કાલ સવારે હજુ ઉજ્જૈન જવાનું જો બધાની ગાડીમાં હાલત ખરાબ થઈ ગઈ બંજી જમ્પિંગ તો હવે આપણે ઋષિકેશમાં રામ ચુલાએ પહોંચી ગયા मासिंग बेटा आ जा चश्मा दे रहे અતુલભાઈ પણ દેખાતું નહીં કર તારું પણ રામ ઝુલાએ પહોંચી ગયા જો આઈ લવ રામ ઝુલા અહીંયા ગંગા આરતી ચાલુ અરે ઋષિકેશની બજાર તો આપણે ઋષિકેશમાં પહોંચી ગયા પણ ઋષિકેશમાં જો બધા રૂમો ગોતા 1.5-2 કલાકથી રૂમ ગોતી રહ્યા 3-4 કિલોમીટર હેડ્યા પણ રૂમ હજુ મળતી નહીં અને હજુ એ રૂમના કોઈ અમે તાકી રહ્યા અમને રૂમ મળતી નહીં તમે રૂમ મળતી હોય તમને बताओ कमेंट करो है ना यहाँ पर इसके आजू बाजू में ऋषिकेश में रेलवे स्टेशन या इसी के आजू बाजू में कोई भी जगह पर आप जानते हो तो हमको कमेंट में जल्द कमेंट करो इसके आसपास कोई भी हो तो અને હજુ તો કોઈ રૂમનું ઠેકાણું નહીં આ જો ઉભા રોડ ઉપર હેડ્યા જઈએ જો કોઈ બોલાવે તો જતું રહેવાનું गंगा नदी है અહીંયા જો ગંગા નદી છે रूम वाला भाई आगे फोटा पड़ा में किसी को इसको इंटरेस्ट नहीं रहा આપણે અજુબા ફોટા પાડવાના બહુ શોખીન છે પણ એમને હજુ સુધી એક ફોટા ને એમને કીધું કે એક ફોટો પાડો કેમ કે એમને આવી રહ્યો જો ખાલી અને હવે જો રૂમ ગોતવા જઈએ બસ સ્ટેશન ઉપર 2 કિલોમીટર હજુ હેડીને જવાનું वजन 20 किलो है આ બેગ જો ખાલી આ બેગ અને આ પાછળની બેગ આ બધાને જો આ બધાને જો મોટી મોટી આને જો તો એને બહુ વજન છે તો ચાલો હજુ રૂમ ગોતીએ પછી તમને ડાયરેક્ટ મળીએ રૂમ ઉપર તો જો હવે પેલા રૂમ જોવા જઈએ હા એટલે એક્ટિવા લઈ અને અમે હવે એમના પાછળ જઈએ ખબર નહીં હવે આ રૂમમાં મેર પડે કે નહીં હવે અજુબા જો અદુબા થાકી રહ્યા છે અજુબા તમારે તો બંજી જમ્પિંગ કરવાનું અરે હતું બંજી જમ્પિંગ કરવાની વાત સાચી પણ હવે ટ્રેન છે ને યાર 6 વાગે ની તો આપણા અજુબા ઋષિકેશમાં સ્પેશિયલ બંજી જમ્પિંગ કરવા આવ્યા હતા હા, બંજી પણ જમ્પિંગ મેર આવ્યો નહીં. બંજી જમ્પિંગનો કશું મેર આવ્યો ફેર આવે નહીં નહીં હવે ટ્રેન છે ઉજ્જૈન જવાનું છે હા તો કાલ સવારે અમારે 6 વાગે ઉજ્જૈન જવાનું હોય એટલે અત્યારે હવે મેર આવશે નહીં આની ગાય છે બીજી અને એની ગાયો જો તમને બધા ગાયો જો શંકર ગાય સકર નહીં જેન ચકડી જ છે ગાય હા એટલે વાત સાચી હાઈટમાં ને અહીંયા હાઈટમાં નહીં એની ગાય જો બધી છોકરું ને આ તો અમારે ચકરી દોસ્તી અમારા તો હવે ખબર નહીં રૂમમાં આ રૂમમાં મેર પડશે કે નહીં તો ડાયરેક્ટ રૂમમાં જઈને તમને રૂમમાં મળીએ રૂમ બતાવીએ તમને ઓકે
ફાઇનલી હવે આપણે જો રૂમ મળી ગયો ના જો એવા થાકેલા ને. ચાચી ના ના તો હવે અમે રૂમ પર ફ્રેશ થઈને હવે જઈએ જમવા માટે. તો જો બે જણા પેટનો ખાડો પૂરવા પેટનો ખાડો પૂરવા. એ આલો ખાડો પૂરવા. એ લાઈટ બંધ થઈ લીલું થાય તો કર લીલું થાય ગળામાં ગયો ये क्या हुआ कलर चमाओ था चलो आओ गए सब चल तो હવે અમે જમવા આવી ગયા જો રોટલી અને પનીરનું શાક. ચલો ખાવું હોય તમે પણ આવી જાઓ પનીર શાક પનીર ટીકા પનીર મસાલા છે બતાવજો થાળી ખાવામાં કોઈ ટેસ્ટ નતો એટલે પનીરનું શાક ખાઈએ છીએ એ દાડા તો હવે આપણે જમીન આવી ગયા અને રૂમ ઉપર આવી ગયા. હજુ ઉભા તો દેવી યાર અત્યારે બ્લોક કરતા ના કરાય જો આ રૂમ હા અને અહીંયા અમારા બ્લોગને એડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હર મહાદેવ.